ભાઈ આ 4 વ્હીલ ઊભી રાખી દીધી મેં સ્પેશિયલ જુનાગઢ થી આગળ હું જતો હતો ગીરમાં. અત્યારે હું ગીરમાં જાઉં છું. ત્યાં મામાદેવનું મને સ્થાનક મળી ગયું છે અને રાતના અત્યારે વાગ્યા છે 1:30. હા મિત્રો 1:30 વાગ્યો છે. હું તમને પહેલી વાર મંદિરે આવ્યો. જે આ વિડીયોને લાઈક શેર કરશે ને ભાઈ અને હું મામાદેવને પ્રાર્થના કરું જીવનમાં કોઈ દી દુઃખ નહીં આવે. અને મામાદેવનું જ્યાં સ્થાનક હોય ને રાતે મામાદેવ હાલીને જતા હોય. હું પહેલી વાર અહીંયા આવ્યો છું બરોબર. અને જા દર્શન કરી લો. અહીંયા મામાદેવનું સ્થાનક છે આ બાજુ બરાબર. તો આ ખાલી તમે ધજાના દર્શન કરી લો ને તો આબરૂ ધજાગરા ન થવા એ મામો દેવ બરાબર. આ બાજુ દીપડા સિંહ ને હોય છતાંય હું અહીંયા નીકળું. જો કે અહીંયા ઓછા હોય, બહુ ઓછા હોય. જુનાગઢથી લગભગ 5 કિલોમીટર દૂર છે આ રસ્તામાં. અને સાસણ બાજુ જાય છે આ રસ્તો. આગળ આમ સાસણ છે અને આમ પાછળ જુનાગઢ છે. તો જો આ મામાદેવનું સ્થાનક છે ભાઈ. વિડીયોને લાઈક શેર ફટાફટ કરવા માંડજો અને ફોલો બોલો કરતા રહેજો ભાઈ. તમે લાઈક, એક ભાઈ મને કે લાઈક કરીને શું ફાયદો? મેં કીધું લાઈક કરો ને તમે તો ઇન્સ્ટાગ્રામમાં બીજો વિડીયો છે ને બીજા લોકોને બતાવે. બાકી આખી દુનિયા જાણે કે ઇન્સ્ટાગ્રામમાં મને 1 રૂપિયાની આવક નથી. જો આ ડીઝલ આમાં બગાડું. બાકી હા હું પૈસા ધોમ કમાવું છું, ભગવાનની કૃપા છે. પણ મારે બીજા ઘણું બધું આવક હોય બધી જગ્યાએથી. એટલે ઇન્સ્ટાગ્રામમાં હું પ્રમોશન કરું એના મળતા હોય તો હું તમને દિલ ખોલીને વાત કરી દઉં. બસ તમે શેર કરતા રહ્યો. જય દ્વારકાધીશ, જય રામદેવ પીર અને જય મામાદેવ.